તમે વિચાર તો કરો, એ માએ પોતાના દીકરાને ખાંડતી હશે, એનું આમ તમે ખાલી ઇમેજ વિચાર કરો ખાલી, કે માનું હાથ કેમ હાલ્યો હશે, પણ પિતાને ટેકને ખાતર, પિતાને ટેક હતી કે જ્યાં સુધી સાધુ સંતને ન જમાડું ત્યાં સુધી પોતે ન જમું. ઘણા દિવસો થઈ ગયા, કોઈ સંત ન મળ્યું, અને સંત આવ્યા, ભગવાન પરીક્ષા કરવા આવ્યા, તો કેવી પરીક્ષા કરી? કહે છે કે તારો જો દીકરો મને ખાંડીને ખવડાવ તો હું ખાવ. તમે વિચાર કરો, એ ભારત વર્ષની સ્ત્રી કેવી હશે, ભારત વર્ષનો પુરુષ કેવો હશે કે પોતાના પેટના દીકરાને ખાંડીને ખવડાવવું? ક્યું કાળજું હશે એની પાસે? સાહેબ, ભગવાનને ભાગવું પડ્યું તું, ભગવાનને ભાગવું પડ્યું તું. આ પણ જન્ય માં ચંગાવતી માઈ, ધન્ય તો ચંગાવતી માને છે. કહે છે કે નહીં, મારા આંગણે કોઈ સાધુ કોઈ બ્રાહ્મણ ભૂખો જાય તો બ્રહ્મ હત્યાનું પાપ મને લાગે. કદાચ દીકરો આ ખાંડીને ખવડાવવો પડે તો એ માટે હું તૈયાર છું, પણ બ્રહ્મ હત્યા ન લાગવી જોઈએ.